નમસ્કાર, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું કૃપેશ નાયક આઈસીટી કો ફોર યુ ચેનલમાં યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આઈસીટી કો ફોર યુ ચેનલ જેમણે સબસ્ક્રાઇબ કરી છે તે તમામ સબસ્ક્રાઇબરનો પણ અહીંથી આભાર વ્યક્ત કરું છું. જે નવા વ્યુઅર્સ છે જેમણે હાલમાં જ સબસ્ક્રાઇબ કરી છે તેમને પણ આ તબક્કે આ ચેનલમાં જે વિવિધ વિડીયો તમે હવે પછી નિહાળવાના છો તેને માટે સ્વાગત કરું છું આપ સૌનું. આઈસીટી કો ફોર યુ ચેનલમાં અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ બોર્ડના એક્શન પ્લાન અંગેની વિવિધ વિષયોની. અત્યાર સુધીમાં આપણે ઘણી બધી સ્ટ્રેટેજી વ્યૂહરચનાઓ કઈ રીતે વિષયોને આપણે હવે પછીના દિવસોમાં, કારણ કે લગભગ 2 દિવસમાં આપણે અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સ, OCM એટલે કે ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ, ઓસી સબ્જેક્ટ, બીએ સબ્જેક્ટ જેને કહે છે, વાણિજ્ય વ્યવસ્થાના નામે ઓળખીએ છીએ, અને ખૂબ જ અગત્યનો વિષય અને આમાંના મૂળ તત્વોનું આપણે માસ્ટર સ્ટ્રોક કઈ રીતે આપણે આ વિષયોને હવે પછીના દિવસોમાં સંતુલિત કરી શકીશું, બેલેન્સ કરી શકીશું, તેના વિડીયો આપણે જોયા, નિહાળ્યા. અને અગાઉના વિડીયોમાં જે પ્રમાણે માહિતી આપી છે તે પ્રમાણે આજે આપણે આજના વિડીયોની અંદર વાત કરવાના છે આંકડાશાસ્ત્રની, એટલે કે સ્ટેટિસ્ટિક્સ. ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને કોમર્સનો એક ગણતરીનો વિષય એટલે કે આંકડાશાસ્ત્ર. નામાના મૂળ તત્વની જેમ આંકડાશાસ્ત્ર પણ 100 માંથી 100 ગુણ મેળવનારો સૌથી વધુ સ્કોરિંગ કરવાવાળો વિષય છે. આ વિષયોની અંદર પણ આપણે આજના વિડીયોની અંદર કઈ રીતે હવે પછીના 3 કે 4 માસની અંદર, એટલે કદાચ 100 દિવસ બાકી છે એવું આપણે કહીએ તો પણ ખોટું નથી, 100 થી વધુ દિવસ, પણ લગભગ 100 દિવસનું આપણે પ્લાનિંગ રાખીને આપણે આગળ વધીએ તો કઈ રીતે આગળ વધી શકીએ તેની આપણે માહિતી આ વિડીયોની અંદર લેવાની છે. આ વિડીયોમાં આપણે નામાના મૂળ તત્વની જેમ જ આંકડાશાસ્ત્રના પણ જે પ્રકરણો છે એ પ્રકરણોને 180 મિનિટની અંદર A થી F વિભાગની અંદર કઈ રીતે બેલેન્સ કરીશું, કયા પ્રકરણો પર વધુ ભાર આપશું, કયા પ્રકરણો પર આપણે ફોકસ ઓછું કરશું તો પણ ચાલશે, કયા પ્રકરણો આપણને A1 A2 સુધી ખેંચી જવા માટે ઘણા બધા ઉપયોગી નીવડશે, કઈ રીતે આપણે થિયરી અને દાખલાઓનું બેલેન્સ કરીશું, આ તમામ પ્રકારની માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છે. તો ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું કૃપેશ નાયક. કોઈ પણ પ્રકારનું આપણે બોર્ડનું ટેન્શન રાખવાનું નથી. કૃપેશ ઇઝ હિયર નોટ ફિયર. યાદ રાખજો, કૃપેશ ઇઝ હિયર નોટ ફિયર. આપણે પ્લાનિંગ પ્રમાણે હવે પછીના દિવસોમાં શું કરવાનું છે તે સરળતાથી 3 વિષયમાં આપણે માહિતગાર થયા છે તે જ રીતે દરેક વિષયોની આ રીતની આપણે વિડીયોની સિરીઝ આ યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા આપ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ, કે જેથી કરીને જે વિદ્યાર્થીઓને હજુ પણ એવું લાગે છે કે નહીં આપણે કંઈક નવું કરવું છે, બધા કરતાં કંઈક જુદું કરવું છે, જુદી પદ્ધતિએ કરવું છે, કે જેથી કરીને ઓછા સમયની અંદર પણ એક ટેકનિકથી આપણે બોર્ડમાં જે કંઈ પણ પ્રશ્નપત્ર આવે તેનો સામનો કરી શકીએ. તો लक्ष्य ज्यादा दूर नहीं, बस रफ्तार थोड़ी तेज करनी है. आज खामोशी से पढ़कर कल अपनी सफलता की कहानी लिखनी है. બોર્ડે પોતાનું ટાઈમ ટેબલ પણ આપી દીધું છે. બોર્ડના ટાઈમ ટેબલની અંદર સૌથી પહેલી પરીક્ષા ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર વિષયની છે. આપ સૌ જાણો જ છો કે બોર્ડ જે ટાઈમ ટેબલ આપે છે તે ટાઈમ ટેબલની અંદર આપણે હવે પછીના દિવસોમાં કઈ રીતે મહેનત કરવી અને કઈ રીતે સમયપત્રકને ધ્યાનમાં રાખીને આપણી સ્ટ્રેટેજી નક્કી કરવી છે, તમામ પ્રકારની માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. યાદ રાખજો, पढ़ाई से मत भागो क्योंकि यही तुम्हें कौन बनेगा चैंपियन बनाएगी. समय की कीमत समझो, 1 सेकंड भी तुम्हें टॉपर बना सकती है. जितनी मेहनत आज करोगे कल उतनी ही शान से हम जी सकेंगे. रातें लंबी है तो क्या हुआ, सुबह तेरे नाम ही होगी. જે આપણા માનસિક સ્તરને ઊંચા લાવતા આવા કોટ્સને હંમેશા જીવનમાં રાખજો. આઈ કેન ડુ ઇટ, હું કરી શકીશ, અમારી પાસે તાકાત છે,
દુનિયાની કોઈ પણ તાકાત આપણને રોકી શકવાની નથી. એ પ્રમાણેનું માઇન્ડસેટ દરેક વિષયની અંદર રાખજો તો ચોક્કસ તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો. વાત કરવાની છે આજે આપણે આંકડાશાસ્ત્રની. આંકડાશાસ્ત્રની અંદર આપણે સૌથી પહેલા તો વાત કરીશું બોર્ડે જે માહિતી આપી છે તે, બોર્ડ દ્વારા જે બ્લુપ્રિન્ટ આપવામાં આવી છે તે, બોર્ડ કઈ રીતે માળખું એને આપે છે. તો આંકડાશાસ્ત્ર વિષયની અંદર 2023-24 થી અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારના ચેન્જીસ આંકડાશાસ્ત્ર વિષયના બ્લુપ્રિન્ટની અંદર થયા નથી. એક અર્થશાસ્ત્ર કે ઇકોનોમિક્સ વિષયની અંદર 12મું પ્રકરણ એડ થવાને કારણે જે ચેન્જીસ થયા તેનો વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છે આ જ ચેનલની અંદર. તો આંકડાશાસ્ત્રની અંદર કુલ 6 વિભાગ છે. યાદ રાખજો, તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકશો અને સાદા કેલ્ક્યુલેટરને ઉપયોગમાં લેવાનું છે. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર માન્ય નથી. ટોટલ 6 વિભાગની અંદર ABCD E ની અંદર A અને B વિભાગ આપ સર્વ પરિચિત જ છો. એની અંદર 20 MCQ છે અને 10 વન લાઇનર ક્વેશ્ચન છે. C વિભાગની અંદર તમને કોઈ પણ 7 પ્રશ્ન દરેકના 2 એટલે કે 31 થી 39 9 પ્રશ્નમાંથી તમારે 7 લખવાના છે. એટલે અહીંયા થોડું આપણું નસીબ અને લક જે બોર્ડ આપણી સાથે છે તે આપણને 2 વધારાના પ્રશ્નની અહીંયા આપણને જોગવાઈ કરી આપે છે. ડી વિભાગની અંદર વાત કરીએ તો દરેક પ્રશ્નના 8 ગુણ છે, 3 ગુણ છે અને તમારે કોઈ પણ 8 લખવાના છે. અને આમાં યાદ રાખજો, વધારે પડતી મહેરબાન થઈ છે બોર્ડ આપણા પર. 40 થી 51 એટલે કે 12 માંથી કોઈ પણ 8 લખવાના છે. તમને 4 વધારાના મળે છે. 4 આપણને વધારાના મળે એટલે આપણી પાસે ઓપ્શન ખુલ્લા રહેશે અને જનરલ ઓપ્શન છે. ખૂબ જ અગત્યની બાબત જનરલ ઓપ્શન, એટલે કોઈ પણ તમને આવડતા 8 જ કરવાના છે. વિભાગ ઈ ની વાત કરીએ તો દરેકના 4 ગુણ છે. 4 માંથી 3 લખવાના છે. આમાં આપણને એક જ વધારાનો મળે છે. 52, 53, 54, 55, 52, 53, 54, 55 આ 4 પ્રશ્નમાંથી આપણને 3 પ્રશ્ન બોર્ડ લખવાનું જણાવે છે અને દરેકના 4 માર્ક છે. વિભાગ એફ ની વાત કરીએ, લાંબા ગુણના દરેકના 5 ગુણ છે. સૌથી મોટો પ્રશ્ન, લાંબો પ્રશ્ન અને મગજને સૌથી પહેલા એકાગ્ર કરવા વાળો પ્રશ્ન હોય તો વિભાગ એફ, કારણ કે મોટા દાખલા હોય છે આની અંદર. તમારી એક ભૂલ અંતિમ પરિણામ સુધી પડી શકે છે આની અંદર. એમાં પણ આપણને 2 વધારાના મળે છે. કુલ 6 માંથી 4 જ આપણે દાખલા ગણવાના છે. 50 થી 56 થી 61 એટલે કે આપણને કુલ 6 પ્રશ્નમાંથી 4 પ્રશ્ન જ લખવાના હોય છે. એટલે ટોટલ આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન 20 માર્કનો અને છેલ્લો પ્રશ્ન 20 માર્કનો છે, પરંતુ છેલ્લો પ્રશ્ન માત્ર 4 લખીને 20 લેવાના છે. જ્યારે ઉપરના વિભાગ એ ની અંદર MCQ એક સાચો એટલે 1 માર્ક, એ પ્રમાણેની માહિતી છે આની અંદર જે બ્લુપ્રિન્ટ આપવામાં આવી છે બોર્ડે, અને આને વળગી રહેશે બોર્ડ. આ પ્રમાણેનું જ પેપર સ્ટ્રક્ચર હશે તમારું. 20 એક વિભાગ, 10 બી વિભાગ, 14 સી વિભાગ, 24 ડી વિભાગ, 12 ઈ વિભાગ અને 20 એફ વિભાગ. એમ 20 + 10 + 14 + 24 + 12 + 20 ABCDEF વિભાગના ટોટલ 100 માર્કના પ્રશ્નો હશે. ટોટલ તમારા 1 થી માંડીને 61 પ્રશ્નો તમને સ્ટેટિસ્ટિક્સના પ્રશ્નપત્રની અંદર બોર્ડ આપશે. આ 61 પ્રશ્નપત્રમાંથી તમારે લખવાના છે જે આ પ્રમાણે એક પ્રશ્નપત્રનો નમૂનો છે. તે આપણને જે વિભાગ પ્રકરણ દીઠ ગુણભાર વેઇટેજ આપણને ચેપ્ટરના અહીં આપવામાં આવ્યા છે. તેના આધારે વિકલ્પ વગરની વિકલ્પ સાથે કુલ 130 માર્કના પેપરમાંથી આપણે લખવાના છે માત્ર ને માત્ર 100 ગુણના પ્રશ્નો. અને ટોટલ આપણને 61 પ્રશ્નો મળશે, પરંતુ 61 પ્રશ્નોમાંથી આપણે લખવાના છે માત્ર 52 પ્રશ્ન. 20, 10, 7, 8, 7 આમ ટોટલ જનરલ વિકલ્પ વિના પ્રશ્નોની સંખ્યા હશે 52 ને જનરલ વિકલ્પ સાથે પ્રશ્નોની સંખ્યા હશે 61. એટલે કે સી, ડી, ઈ અને એફ વિભાગ મળીને આપણને કુલ વધારાના 9 પ્રશ્નો મળશે. એ અને બી કમ્પલસરી છે, કોઈ ચાન્સ નથી એમાં, પરંતુ વિકલ્પો છે, MCQ છે અને 1 માર્કના છે એટલે થોડી રાહત છે. આમ 61 પ્રશ્નો સાથે 180 મિનિટ 130 માર્કનું પ્રશ્નપત્ર અને આપણે લખવાના છે માત્ર 100 ગુણનું જ આપણે લખવાનું રહેશે. હવે આપણે વાત કરીએ પાઠ એટલે કે વિભાગ પાર્ટ 1. તેમાં 4 ચેપ્ટર છે: સૂચકાંક, સહસંબંધ, નિયત સંબંધ, સામાયિક શ્રેણી. અને વિભાગ બી ની અંદર તમારા 5 ચેપ્ટર છે: સંભાવના, યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ, પ્રમાણિત પ્રમાણ્ય વિતરણ, લક્ષ્ય અને વિકલન.
થોડા ચોથું અને પાંચમું થોડું આપણને હેડિક લાગતું હોય, જરાક મગજમાંથી બહાર નીકળતું હોય, ઉપરથી જતો હોય, પણ ચિંતા નહીં કરતા, તેના ટોટલ 11 ને 12 જ માર્ક છે. આમ આપણે 11 ને 12 માર્કમાંથી પણ આપણે 80 થી 90% ગુણ જો મેળવવાનો પ્રયત્ન કરીશું તો એમાં પણ ગુણ મળશે. હવે આ આખું જે બ્લુપ્રિન્ટ છે એને સમજવી કઈ રીતે, આપણે કઈ રીતે એને આગળ વધારી શકીએ અને આપણે કઈ રીતે માર્ક વધારે મેળવી શકીએ, તો હવે પછીના દિવસોમાં આપણે કઈ રીતે મહેનત કરવાની છે. જો તમારા કોઈ મિત્ર ધોરણ 10 માં હશે તો 6 વિષય મળીને ટોટલ 123 પ્રકરણ હશે. 12 કોમર્સ સામાન્ય પ્રવાહની અંદર 7 વિષય મળીને 93 ચેપ્ટર્સ હશે અને 12 આર્ટ્સ જાણે દિવસ અને 7 વિષય મળીને ટોટલ 106 પ્રકરણો હશે. આ તમામ પ્રકરણો આપણે આવતા 3 મહિનાની અંદર એટલે કે 100 દિવસની અંદર આપણે આ બધું પૂરું કરવાનું છે. ટેન્શન લેવાનું નથી. કૃપેશ ઇઝ નોટ ફિયર. યાદ રાખજો, હું તમારી સાથે છું, છેક સુધી સાથે રહીશ. ગભરાવાનું નથી. આયોજનની જરૂર છે, માસ્ટર પ્લાનની જરૂર છે. કાઉન્ટડાઉન વાળું માસ્ટર પ્લાનની પીડીએફ તમને હવે પછીના 3 કે 4 દિવસની અંદર બધા સબ્જેક્ટ વાઇઝ આપણે પૂરા કરીએ પછી આપણે માસ્ટર પ્લાન પણ મોકલીશું. પીડીએફ દ્વારા તમે મેળવી પણ શકશો કે જેની અંદર 45 થી 50 મિનિટમાં કયા વિષયને કયા દિવસે કઈ રીતે કેટલા સમયમાં એને વાંચન કરવું, કયો વિષય પહેલા ફાળવવો, કયો બીજો, તમામ પ્રકારનો પીડીએફ ફોર્મેટમાં તમને માસ્ટર પ્લાન મળી જશે. બસ એને ફોલો કરજો. ફોલો કરો, ડે ટુ ડે એટલું કરતા રહો, તો પછી તમારે માસ્ટર પ્લાનને આધારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની રહેશે નહીં. તમારા 90, 80, 70, 60 તમે જે ટાર્ગેટ કરો છો તે ગુણ મળી જશે. આ વિડીયોના અંતે આપણે એટલું પણ કહી શકીશું કે સારું પરિણામ મેળવવા માટે આપણે વાતોથી નહીં પરંતુ રાતોથી લડવું પડશે. આપણે વિડીયો જોવાથી, સારા વાક્યો બોલવાથી અમલ થશે નહીં. આપણે એને એપ્લિકેબલમાં લેવું પડશે. એવી મહેનત કરો કે જેને તમારા મિત્રો તમને જે કોન્ટેક્ટ લિસ્ટમાં નહીં રાખતા હોય તેવા મિત્રો તમને ગૂગલ પર સર્ચ કરવા મજબૂર થાય. એ રીતે જબરજસ્ત મહેનત કરો. મહેનત બી એવું કરો કે સપના પણ મજબૂર થઈ જાય એ સાચા પડવા માટે. અને જિંદગીમાં યાદ રાખજો, હંમેશા જીદ કરતા શીખો અને જે નસીબમાં નથી લખ્યું એ પણ મહેનતથી મેળવતા શીખવાનો પ્રયત્ન કરજો. ચાલો, આપણે વાત કરી એક માળખાની. આંકડાશાસ્ત્રનું માળખું જે આપણે અહીં અત્યારે નિહાળ્યું તે આ સ્લાઇડ પર અહીં બંને ભાગની અંદર તમને સીધું દેખાય છે કે જેની અંદર આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે 61 પ્રશ્ન જનરલ વિકલ્પ વિના એમાંથી લખવાના છે આપણે 52 પ્રશ્નપત્ર હશે તમારો 130 ગુણનું ને આપણે એમાંથી 100 જ માર્કનું લખવાનું રહેશે. એફ વિભાગ 6 વિભાગ, આપણા ટોટલ પ્રકરણો આપણા વિભાગ 1 ના 4 અને વિભાગ 2 ના 5 એટલે ટોટલ 9 પ્રકરણોમાંથી કઈ રીતે 100 માંથી 100 મેળવવા, અથવા તો A1 A2 અથવા B1 B2 અથવા C1 C2 અથવા ઘણાને એવું હશે કે સ્ટેટ બહુ હાર્ડ છે, કઈ રીતે હું 33 સુધી પહોંચીશ. આ તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં તમને જોવા મળશે. તો વિડીયો અંત સુધી નિહાળજો. ટ્રિક્સ, ટિપ્સ, સ્ટેટિસ્ટિક્સ થોડો વિષય હાર્ડ પણ લાગે છે. ઘણીવાર પહેલી બીજી પરીક્ષાના પરિણામ આપણને અસર કરી જાય છે મગજ પર, પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી. કૃપેશ ઇઝ નોટ ફિયર. તમે આને અમલમાં મૂકજો, 100% તમારું પરિણામ, તમારી શાળાનું પરિણામ તમે 100% સુધી લાવવા માટે પ્રેરાશો. સૌથી પહેલા આપણે આ વાત કરી જે બ્લુપ્રિન્ટ છે તેને આખું એનાલાઇઝ કરી રહ્યું છે પ્રશ્ન વાઇઝ. આપણે જોઈ શકીએ છીએ કે પાર્ટ 1 ના જે 4 પ્રકરણો છે તેમાં MCQ ની વાત કરીએ તો વિભાગ A માંથી પહેલા ચેપ્ટરમાંથી 2, બીજામાંથી 2, ત્રીજામાંથી 2, ચોથામાંથી 2 એમ કરતા જે ચેપ્ટરોમાં આપણે MCQ પૂછાય છે તેવા એક ચેપ્ટરો આની અંદર છે કે 20 માંથી 20 કોઈ ઓપ્શન નથી આપણી પાસે, બધા જ MCQ લખવાના છે. પરંતુ વેઇટેજ આપણે જોઈ શકીએ છીએ કે પહેલા 4 ચેપ્ટરોનું માત્ર 2 છે. વિભાગ B ના પહેલા ચેપ્ટરના પણ 2 છે, પરંતુ ત્યારબાદ પ્રકરણ 2 અને 3 જે સેકન્ડ ચેપ્ટર જે છે, સેકન્ડ પાર્ટ છે તેની અંદર બીજું અને ત્રીજું ચેપ્ટર જે છે તે MCQ માં 3 MCQ ધરાવે છે. બાકીના બધા જ પ્રકરણો 2 ગુણના જ 2 MCQ વાળા જ પ્રકરણો છે. આ એક પહેલું આપણે તારણ પર આવીએ છીએ. ત્યારબાદ બીજું તારણ આવીએ બી સેક્શન. બી સેક્શન અંદર પણ જોઈ શકીએ છીએ કે દરેક પ્રકરણોમાંથી પૂછાય છે, પરંતુ માત્ર પ્રકરણ 3 ની વાત કરી વિભાગ 2 માં, તેમાં 2 સવાલ પૂછાય છે, બાકી દરેક ચેપ્ટરમાંથી એક પૂછાય છે. સેક્શન સી 2 માર્કનું છે. 2 માર્કના પ્રકરણોમાં આપણે જોઈ શકીએ છીએ કે ત્રીજું પ્રકરણની અંદર 2 માર્કનું પૂછાતું નથી, જ્યારે ચોથું પ્રકરણ જે છે તેમાં 2 પ્રશ્ન પૂછાય છે, બાકીના દરેકમાંથી એક પ્રશ્ન પૂછાય છે. કોના પર વધારે ફોકસ કરવું, કોના પર ઓછું કરવું, તે આ બ્લુપ્રિન્ટને આધારે તમને વધારે પડતી સમજ પડશે. વિભાગ ડી ની વાત કરીએ 3 માર્કનો એક પ્રશ્ન પૂછાય છે.
આ પ્રશ્નની અંદર આ વિભાગની અંદર ડી સેક્શનની અંદર ટોટલ 12 માંથી તમારે 8 જ લખવાના છે, પરંતુ 12 કયા કયા પ્રકરણોમાંથી આવે છે તેની જો વાત કરીએ તો પાર્ટ 2 ચેપ્ટર નંબર 1 અહીં આપ જોઈ શકો છો 3 પ્રશ્ન પૂછાય છે 3 માર્કના કે 9 માર્ક જેટલું વેટેજ અહીંયા છે. એ જ રીતે આપણે વાત કરીએ તો વિભાગ 1 પાર્ટ 1 અને ચેપ્ટર નંબર 3 એમાં બે આપના દાખલા પૂછાય છે. એ જ રીતે પ્રથમ ચેપ્ટરના પણ 2 દાખલા પૂછાય છે. એટલે આપણે કયા ચેપ્ટર પર વધારે ફોકસ કરવાનું જરૂર છે સેક્શન ડી માટે તેનું આપણને આમાંથી અંદાજ મળી શકે છે. ત્રીજું અને ચોથું પ્રકરણ પાર્ટ 2 નું એવું છે કે તેમાંથી વિભાગ ડી ના 3 માર્કના દાખલા પૂછાતા જ નથી, તો મહેનત આપણે યુટિલાઇઝ કરવાની છે બાકીના ચેપ્ટર પર. વિભાગ ઈ ની વાત કરીએ, યાદ રાખજો મિત્રો, વિભાગ ઈ અને એફ ખૂબ જ અગત્યનો વિભાગ છે, કારણ કે વિભાગ ઈ એક દાખલાને આપણને 4 માર્ક મળે છે. એવા પ્રકરણોની અંદર વાત કરીશું તો આપણે વિભાગ બી માં પાર્ટ 2 ની અંદર માત્ર ત્રીજું, ચોથું અને પાંચમું પ્રકરણ જ જે છે કે જેમાંથી આપણને 4 માર્કના દાખલા પૂછાય છે, તેમાં પણ પ્રકરણ નંબર 3 વિભાગ 2 પાર્ટ 2 નો ચેપ્ટર નંબર 3 ની અંદર 2 પ્રશ્નો પૂછાય છે અને 4 અને 5 ચેપ્ટરની અંદર એક પ્રશ્ન પૂછાય છે, એક દાખલો પૂછાય છે. એનો મીનિંગ કે 4 માંથી 3 આપણે કરવા હોય તો કમ્પલસરી ત્રીજું, ચોથું અને પાંચમું ચેપ્ટર આપણી પાસે હેન્ડી હોવું જોઈએ. બાય ચાન્સ તમને ચોથું કે પાંચમા પ્રકરણમાંથી કોઈ પણ એક પ્રકરણ મૂકી દેવું છે તો ત્રીજા પ્રકરણના બંને દાખલા તમને આવડવા જોઈએ અને ચોથા પ્રકરણનો કાં તો એક કાં તો પાંચમાનો એક, એ રીતે પણ તમે એને એડજસ્ટ કરી શકો. પરંતુ વિભાગ 1 એટલે કે પાર્ટ 1 ની અંદરના 4 ચેપ્ટરો અને પાર્ટ 2 ના પ્રથમ 2 ચેપ્ટરોમાંથી એક પણ દાખલો 4 માર્કનો પૂછાતો નથી. આ બાબતને ધ્યાનમાં રાખવાની છે. આપણે પ્લાનિંગ કરીશું તો એ રીતે કરીશું કે કયા પર આપણે 4 માર્ક પર ફોકસ કરીશું અને કયા પ્રકરણોમાં આપણે 5 માર્કમાં ફોકસ કરીશું. હવે વાત આવી 5 માર્કની મોટા દાખલા. આપણે આ વિભાગની અંદર વિભાગ એફ એટલે કે એફ સેક્શનની અંદર ટોટલ લખવાના છે 4 જ. 4 25, 4 5 20. આઉટ ઓફ 6 6 માંથી તમારે 4 જ લખવાના છે. એ 6 માંથી પણ જો તમે બીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર, હું ફરી પાછું બોલું છું, પાર્ટ 1, સેકન્ડ ચેપ્ટર અને ફોર્થ ચેપ્ટર જો મજબૂત કરી નાખો તો એમાંથી સેકન્ડ ચેપ્ટરમાંથી 2 પ્રશ્ન પૂછાય છે અને ફોર્થ ચેપ્ટરમાંથી આપણને 2 પ્રશ્ન પૂછાય છે. એટલે 4 જે છે એ 4 જ તમારે કરવા હોય તો માત્ર ને માત્ર બીજું અને ચોથું પ્રકરણ કરો તો બી તમને 4 25 2 ચેપ્ટરમાંથી મળી શકે છે. અને જો પહેલો વિભાગ અને પ્રથમ ચેપ્ટર અને ત્રીજું ચેપ્ટરની આપણે વાત કરીએ તો તેની અંદર પણ આપણને 5 માર્કના 2 દાખલાઓ પણ મળે છે. એટલે ઓપ્શન્સ આપણી પાસે ઘણા બધા ખુલ્લા છે અને રાહતની વાત એ છે કે પાર્ટ 2 ના 1 થી 5 પ્રકરણોમાંથી એક પણ 5 માર્કના મોટા દાખલા પૂછાતા નથી. તો યાદ રાખવાનું કે વિભાગ એફ ની અંદર આપણે 4 દાખલા ગણવાના છે, 5 માર્કના ગણવાના છે. તેમાં આપણે કઈ જગ્યાએ આપણી સ્ટ્રેન્થ, આપણી શક્તિ અને આપણી મહેનતને યુટિલાઇઝ કરીશું. સૌથી પહેલા આ પૃથક્કરણને આધારે જે આપણે તારણો પર આવ્યા છે અને જે આપણી વ્યૂહરચના એક્શન પ્લાન જે કરેલો છે તે એક્શન પ્લાન સમજવો ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલા તો આપણે વાત કરીશું મેક્સિમમ માર્ક્સ ઇન ચેપ્ટર. કયા ચેપ્ટરોમાં વધારે માર્ક છે. જોજો, ચેપ્ટર પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાર્ટ 1 ની જ વાત કરીએ, માત્ર પાર્ટ 1 ને જ આપણે ફોકસ કરીએ અત્યારે, તો એ 5 ચેપ્ટરો, એ 4 ચેપ્ટરો જે ટોટલ 9 ચેપ્ટરોમાંથી 68 માર્ક 68 માર્ક સ્કોર કરે છે. યાદ રાખજો, 16 18 16 18. પાર્ટ 1 ચેપ્ટર 1, પાર્ટ 1 ચેપ્ટર 2, પાર્ટ 1 ચેપ્ટર 3, પાર્ટ 1 ચેપ્ટર 4. આ 4 ચેપ્ટરો એવા છે કે જેની અંદરથી આપણને 68 માર્ક 68 માર્ક્સનું મળી શકે છે. એટલે કોઈક વિદ્યાર્થીને એવું લાગતું હોય કે મારે કઈ રીતે મહેનત કરવી, સ્ટેટિસ્ટિક બહુ હાર્ડ છે, હું 33 સુધી કઈ રીતે પહોંચીશ, કેવી રીતના પાસિંગ માર્ક્સ કરીશ, તો યાદ રાખજો 4 ચેપ્ટરના 68 માંથી પણ જો તમારા અડધા માર્ક આવે છે, 50% માર્ક આવે છે, 68 ના અડધા થાય 34, તો પણ તમારું વર્ષ બચી જશે. યાદ રાખજો, ધોરણ 12 હોય કે 10 હોય, નાપાસ થવા માટે મહેનત કરવી પડશે. નાપાસ થવા માટે મહેનત કરવી પડશે એનો મીનિંગ કે આ પ્રમાણે ગણતરીપૂર્વકની તમારી વ્યૂહરચના હશે, એક્શન પ્લાન હશે, તો 33 થી 50 માર્ક તો તમારા રમતા રમતા આવશે. 33 થી 50 માર્ક તો રમતા રમતા આવશે. તમારે નાપાસ થવા માટે મહેનત કરવી પડશે. હવે બીજું આપણે તારણ પર આવીએ છીએ કે મિનિમમ માર્ક્સ કયા ચેપ્ટરના છે. તો ચેપ્ટર 2 સેકન્ડ, ચેપ્ટર 2 થર્ડ, ચેપ્ટર 2 ફોર્થ, ચેપ્ટર 2 ફિફ્થ. આ જે બીજું આપણને ટેબલ દેખાય છે જેની અંદર 12 13 11 12 એટલે આ 4 ચેપ્ટર મળીને 48 માર્ક. ઘણાને પાર્ટ 2 ના ચેપ્ટર 2 3 4 5 આ ગમતા હોય
તો આ મનગમતા પ્રકરણોમાંથી પણ તમને 9 પ્રકરણોમાંથી 4 ચેપ્ટર 48 માર્ક્સ, એટલે 4 ચેપ્ટર પર સંપૂર્ણ તમારું ફોકસ હોય, આમાંથી એક પણ માર્ક નથી જવા દેવો. એ રીતે તમે મહેનત કરતા હોય તો પણ 48 માંથી પણ તમારા 40 માર્ક રમતા રમતા આવે, અને બાકીના સેક્શન કે બાકીના તમે પ્રકરણોને ટચ કરશો, બબે દાખલા પણ સાચા પડશે તો 50 ઉપર માર્ક આરામથી મળી જશે. યાદ રાખજો, 48 ના અડધા 24 થશે. કદાચ આ 4 પ્રકરણ પર ફોકસ કરીને આપણા અડધા જ માર્ક આવે છે બધામાં, તો પણ 24, અને વિભાગ જે 1 ના 16, 16, 18, 68 માંથી પણ તમે થોડા ઘણા માર્ક્સ મેળવવાનો પ્રયત્ન કરો તો 50 ઉપર તો તમારા રમતા રમતા આવશે. નાપાસ થવા માટે મહેનત કરવી પડશે. કોઈ પણ પ્રકારનું ટેન્શન કે ચિંતા રાખવાની નથી. સ્ટેટિસ્ટિક્સનો વિષય, સ્ટેટિસ્ટિક્સનો વિભાગ, એના વિભાગોને જો આ રીતે એનાલાઇઝ કરશું અને એ પ્રમાણે આપણે મહેનત કરશું, આગામી દિવસોમાં તો 100% પરિણામ પર 100% પોઝિટિવ અસર પડશે ને પડશે જ. 100% તમે નીકળી જશો. બીજું એક તારણ છે આની અંદર, સેક્શન F જે છે, જે 5 માર્કનો પૂછાય છે, એ 5 માર્કના આપણે દાખલા જે કોઈ પણ 4 કરવાના છે, વિભાગ F જે છેલ્લો વિભાગ, મોટો વિભાગ, એમાં પણ જો પાર્ટ 1 નું ચેપ્ટર 1 અને 2, પાર્ટ 1 નું ચેપ્ટર 1 અને 2 અને પાર્ટ 1 નું ચેપ્ટર 2 અને 4, એની જો વાત કરીએ તો ટુ સમ ફ્રોમ ઈચ ચેપ્ટર, પહેલા અને ત્રીજા ચેપ્ટરમાંથી બબ્બે દાખલા પૂછાય છે. બબ્બે દાખલા પૂછાય એટલે 4 ગુણ્યા 5 એટલે 20 માર્ક થાય છે. અને પાર્ટ 1 ના બીજું અને ચોથું ચેપ્ટર જે છે તેમાંથી સમ વન ફ્રોમ ઈચ ચેપ્ટર, બીજા અને ચોથામાંથી એક એક દાખલો પૂછાય છે. કયો પૂછાય છે તે ખબર નથી, એને જ એક્ઝામ કહેવાય. પરંતુ બધા 9 પ્રકરણો ફોકસ કરવા એ એક પ્રકારનું ભૂલ ભરેલું આયોજન ગણાશે. આપણે 1, 2, 3, 4 ચેપ્ટર પર વધારે ફોકસ કરીશું વિભાગ F માટે, તો આપણા જે 4 લખવાના છે 5 ગુણના, એટલે કે 20 માર્ક્સ ટોટલ F ના છે, તેમાંથી આપણે મેક્સિમમ સ્કોર કરી શકીશું. આપણી મહેનતને આ પ્રમાણે યુટિલાઇઝ કરવાની ખૂબ જ જરૂરિયાત છે. હવે ગદ્દા મજૂરી કરવાની નથી. કયા ચેપ્ટરો, કયા સેક્શનમાં કયા ચેપ્ટર પૂછાતા નથી તેનું અહીંયા આપણે એનાલાઇઝ કરીને મૂક્યું છે. નોટ આસ્કિંગ સેક્શન C, D, E અને F જે અનુક્રમે 2, 3, 4, 5 માર્ક્સ રિસ્પેક્ટિવલી એ વિભાગના દરેક પ્રશ્ન માટે છે. તો વિભાગ C ની અંદર પાર્ટ 2 નું ત્રીજું ચેપ્ટર પૂછાતું નથી, 2 માર્કમાં એ ચેપ્ટરની મહેનત કરવાની નથી. D વિભાગના પાર્ટ 2 ની અંદર ત્રીજું અને ચોથું ચેપ્ટર એવું છે કે જેમાંથી એક પણ દાખલો D વિભાગનો પૂછાતો નથી. E વિભાગની વાત કરીએ તો પાર્ટ 1 જે છે તેના 1 થી 4 ચેપ્ટર અને પાર્ટ 2 માં પહેલું અને બીજું ચેપ્ટરના કોઈ પણ દાખલા 4 માર્કમાં પૂછાતા નથી. આ ખૂબ અગત્યનું. અને સેક્શન F જે 5 માર્કનું છે તેમાં ચેપ્ટર 1, 2, 3, 4 ઓફ પાર્ટ 2 બીજા ભાગના 4 ચેપ્ટરો પૂછાતા નથી. આ પ્રમાણેનું આપણી પાસે એનાલિસિસ પૃથક્કરણ હોવું ખૂબ જ જરૂરી છે કે જેથી કરીને કઈ રીતે વાંચન કરવું તેનો તમને પૂરેપૂરો અભ્યાસ કરવાનો સમય હજુ પણ છે તમારી પાસે, અને આગામી 90 દિવસની અંદર પણ તમે 100% આ પ્રમાણે એક્શન પ્લાન સાથે આગળ વધશો તો ઓછી મહેનતે વધારે ગુણ આપણા આવી શકશે. હવે ટાર્ગેટેડ ચેપ્ટર કયા છે? આઉટ ઓફ 9 ચેપ્ટર 5 ચેપ્ટર ટાર્ગેટ કરો તો એમાંથી તમને 82 માર્ક્સ, 82 માર્ક મળી શકે એમ છે. પાર્ટ 1 નું ચેપ્ટર પહેલું, પાર્ટ 1 નું ચેપ્ટર બીજું, પાર્ટ 1 નું ચેપ્ટર ત્રીજું અને પાર્ટ 1 નું ચોથું, એટલે પાર્ટ 1 ના 4 ચેપ્ટર ફોકસમાં લાવવાના જરૂર, અને પાર્ટ 2 નું પહેલું ચેપ્ટર. આ 4 ચેપ્ટર મળીને 16, 18, 16, 18, 40 ટોટલ 82 માર્ક્સ. ઘણાને એમ થાય કે મારે કઈ રીતે પાસિંગ માર્ક સુધી પહોંચવું છે, તો 82 ના અડધા પણ 40 થઈ ગયા તમારા. આ માત્ર 5 ચેપ્ટરો પણ એવા કરો કે ખૂણો એક પણ પકડે પેપર સેટર તો બી આપણને એમાંથી 50% તો આવડે છે. તાકાત નથી તમને નાપાસ કરે, તાકાત નથી તમે તમારા ટાર્ગેટ સુધી ન પહોંચી શકો, તો આને કહેવાય ટાર્ગેટેડ ચેપ્ટર. આખું એનાલાઇઝ કરીને પૃથક્કરણ કરીને આપણે માત્ર પ્રથમ વિભાગના પાર્ટ ફર્સ્ટ તેના જો પ્રથમ 4 ચેપ્ટર કરીશું અને પાર્ટ 2 ના એક ચેપ્ટર પહેલું ચેપ્ટર આપણે કરીશું તો આપણને બધું મળીને 82 માર્ક આપણને મળી શકે છે. આમાંથી 82 મળે એટલે ઘટે છે 18 જ. A1 A2 સુધી પહોંચવાનો સીધો રસ્તો અહીંયાથી દેખાય છે આપણને. યાદ રાખજો, જે વેઇટેજ વધારે છે તે પ્રકરણો પર વધારે ભાર આપશો ને, અને 82 માર્ક સુધી તમે કરશો તો 82 ના અડધા પણ 40, બાકીના તમે કરશો 50 ઉપર તો આરામથી. નાપાસ થવા માટે મહેનત કરવી પડશે. પાસ થવું ખૂબ જ સરળ છે. માત્ર આ વિભાગોને હાઇલાઇટ કરેલા વિભાગોને આત્મસાત કરજો, પ્રેક્ટિસ કરજો, મહાવરો કરજો. ગદ્દા મજૂરી કરવાની જરૂર નથી.
હાર્ડ વર્ક, લેબર વર્ક કરવાની જરૂર નથી. કેલ્ક્યુલેટિવ રિસ્ક જેને કહીએ છીએ આપણે, ગણતરીપૂર્વકનું આપણે જોખમ લઈને આગળ વધવાનું છે. 100% ને 100% તમારા A1 A2 સુધીના માર્ક મળી શકે તમને. હવે આ વિભાગની અંદર આપણે જે કંઈ પણ મુદ્દાઓની ચર્ચા કરી અને જે કંઈ પણ માહિતી મેળવી એ જ રીતની માહિતી બીજા બધા પ્રકરણો માટે પણ છે, બીજા બધા સબ્જેક્ટો માટે પણ છે, જેના વિડીયો આપણે ધીરે ધીરે જે રીતે ઇકો, સ્ટેટ, અકાઉન્ટના આપણે મૂક્યા તે જ રીતે ઓસીના પણ મૂકી દીધા છે. તો સાયકોલોજી, હિસ્ટ્રી, ઇંગ્લિશ, ગુજરાતી જેવા સબ્જેક્ટના પણ આપણે માસ્ટર સ્ટ્રોકના વિડીયો હવે પછીના એમાં મેળવીશું. હજુ પણ યાદ રાખજો, તમારી પાસે કયું જે એક્શન પ્લાન છે તે હજુ પણ વિડીયોમાં આવવાનો બાકી છે. એક્શન પ્લાનના વિડીયો બધા વિષયો પૂર્ણ થયા બાદ આપણે મૂકશું, જેથી કરીને પીડીએફ દ્વારા તમને સમજ સરળતાથી પડી શકે. હવે આ એક એવું છે કે જેમાં આપણે એવું ઈચ્છતા નથી કે તમારે આટલા માર્ક જ આવે, પરંતુ ઘણાને ચિંતા હોય, બધા A1 A2 ને લાયક નથી, બધાના A1 A1 B1 B2 સુધી પણ પહોંચી શકતા નથી. એવા વિદ્યાર્થીઓ માટે એક જ રામબાણી વાત છે કે મારે પહેલો ટાર્ગેટ શું, કે મારે 33 માર્ક સુધી પહોંચી જવાનું, બસ મારે પાસ થવું છે, હું નીકળી જઈશ. આ કેવી રીતે બની શકશે? તો આંકડા શાસ્ત્રનો વિષય હાર્ડ હોય તો પણ સૌથી પહેલા યાદ રાખજો, 33% એટલે કે 33 માર્ક માટે MCQ અને હેતુલક્ષી પર પૂરો આપણો કોન્ફિડન્સ હોવો જરૂરી છે. 30% ગુણભાર છે, યાદ રાખજો. 100 માંથી 30%, એ 30% એટલે MCQ 20 જે આવે છે તેમાંથી મિનિમમ 15-17 આપણા સાચા પડે, અને એક વાક્યના 10 માર્કમાં બી આપણા જો 5-7 સાચા પડે તો 30 ગુણમાંથી મિનિમમ જો આપણા 22 થી 24 ની વચ્ચે, 21 થી 24 ની વચ્ચે આવી ગયા તો શું આપણને બાકીનો C, D, E, F વિભાગના દાખલા પર થોડો ઘણો પણ આપણે ફોકસ કરીએ તો 33 સુધી નહીં પહોંચી શકીએ? એટલે એ બીને ટાઈટ કરો. જે લોકો એમ વિચારે છે કે હું કેવી રીતના પાસ થઈશ, તો સૌથી પહેલો ટાર્ગેટ કે A અને B MCQ અને વન લાઇનરના જેટલા પણ દાખલાઓ હોય, બોર્ડના પેપરના હોય, તરત એક તમને આવડવા જરૂરી છે. બ્લુ પ્રિન્ટ ન હોય તમારી પાસે તો આ નંબર પર તમે બ્લુ પ્રિન્ટ મેસેજ કરી શકો, જેથી કરીને બ્લુ પ્રિન્ટ પણ શેર કરી શકો. અત્યારે આપણા વિડીયોની અંદર તમે જોયો જ છે, છતાં પણ જો તમારે જોઈતી હોય તો PDF મારફતે પણ તમને મોકલી આપીશ. બીજી એક વાત, જે પ્રકરણોમાં તમને સમજ ન પડે એ છોડી દો, છેલ્લે વાંચો, એના પર વધારે ફોકસ કરવાની જરૂર નથી. ગમતા પ્રકરણો, 4 પ્રકરણો તમને ગમે છે સપોઝ પહેલા, અથવા તો છેલ્લા 4 ગમે છે, એવી રીતે કરો કે કોઈ પણ ખૂણામાંથી કોઈ પણ દાખલો પૂછાય એમાં માર્ક ન કપાય. જે નથી પલ્લે પડતા, મગજમાં નથી આવતા એવા પ્રકરણોને છેલ્લે વાંચો, પરંતુ જે તમારા મગજમાં આવે છે તે પ્રકરણોને એવી રીતે વાંચજો કે હવે પછી આ જ 33 માર્ક સુધી પહોંચાડી શકે એવા ચેપ્ટર છે. આ ચેપ્ટર એવું છે કે જેમાં હું 33 માર્ક સુધી જઈ શકીશ, તો એ ચેપ્ટરો પર એટલું બધું ફોકસ કરો કે એમાંના આવતા કોઈ પણ દાખલાના માર્ક તમારા કપાય નહીં. એવા 4 ચેપ્ટરો એટલે યાદ રાખજો, 68 થી 70 માર્ક છે. 5, 6, 7, 8, 9 બાકીના 4 ચેપ્ટરોને બાજુ પર સાઈડ ટ્રેક કરો, પરંતુ 4 ચેપ્ટર કરતી વખતે મગજમાં માઇન્ડસેટ રાખજો કે આ ચેપ્ટર જ મને 33 માર્ક સુધી પહોંચાડી શકે એવા છે, કે જેમાં મારે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાની નથી, દરેક વસ્તુ મને આવડવી જોઈએ, આવું માઇન્ડસેટ રાખજો. 60 થી 70 ગુણ માટેના પ્રકરણની પસંદગી કરો. ટાર્ગેટેડ ચેપ્ટર જે અગાઉની સ્લાઇડમાં આપણે મૂકી દીધા છે, 1 થી 4 પહેલા વિભાગના અને 10 વિભાગ બી નું પહેલું ચેપ્ટર, જે બધું મળીને 82 ગુણ ધરાવે છે, એવા 60 થી 70 ગુણ વાળા પ્રકરણોની પસંદગી તમારે કરવાની છે. ત્યારબાદ જે કઠિન લાગે તેને સમય ન બગાડો, દરેક પ્રશ્ન લખવાનો પ્રયત્ન કરો, બધા જ લખજો, કોઈ પણ આપણે છોડવાના નથી. એક પ્રશ્ન આવડતો એક ન આવડતો આપણે લખવાનું છે, તો જ કંઈક આપણું આગળ 33 સુધી પહોંચશું. અને એક વિશ્વાસ રાખજો કે મારે પાસ થવું છે, આત્મવિશ્વાસ કેળવજો કે હું પાસ થવા માટે મહેનત કરું છું. આપણા પેરેન્ટ્સ આપણી પાસે જે એક્સપેક્ટેશન રાખે છે, શિક્ષકો જે એક્સપેક્ટેશન રાખે છે, ગમે તેટલા આપણે ડર હોય, પેપર ગમે તેટલું હાર્ડ હોય, પરંતુ મારા 33 માર્ક તો છે જ, હું પાસ તો થઈશ. મને મારો આત્મવિશ્વાસ એ છે કે હું પાસ થવા માટે આ મહેનત કરી રહ્યો છું. આટલી બાબતોને ધ્યાનમાં રાખજો, સરળતાથી તમે પાસ થઈ શકશો. સફળ વો નહીં જો કભી ગિરા નહીં, બલ્कि वो है जो हर बार उठ के खड़ा हुआ है, यानी हमें गिरना है. गिरना है तो 1, 2 बार, 3 बार, 4 बार हम गिर सकते हैं, मगर उसके बाद उठना जरूरी है. પડીને બેસી રહેવું એ સફળતા નથી, પરંતુ પડ્યા પછી ઊભા થઈને આગળ વધવું એ સફળતાના રાહ નક્કી કરે છે. તમારે પાસ થવું એવો આત્મવિશ્વાસ કેળવજો. વધુ માર્ક મેળવતા વિષયો પર ફોકસ કરો. એકાઉન્ટમાં માર્ક વધે છે, ગુજરાતીમાં માર્ક વધે છે, હિન્દીમાં, ઇંગ્લિશમાં, વાણિજ્ય વ્યવસ્થા, ઓસીમાં, ઇકોમાં,
એ બધા પર બી ફોકસ કરો કે મારા સ્ટેટમાં જરાક ઓછા પડે છે તો બાકીના વિષયોમાં હું કવર અપ કરું કે કદાચ બાય ચાન્સ આપણે 30 કે 29 કે 25 પર અટકેલા હોય તો બોર્ડ દ્વારા ઓવરઓલ રિઝલ્ટને આધારે તમને કદાચ 33 સુધી પહોંચવાનો મોકો મળી શકે. A1 A2 અને જનરલ કોમર્સના જે એવરેજ સ્ટુડન્ટ છે તે તો 33 સુધી પહોંચશે જ, પરંતુ જેને પહેલી બીજી પરીક્ષામાં પણ રેડ માર્ક આવે છે તેમણે ગભરાવાની બિલકુલ જરૂર નથી. આ પ્રમાણેનું તમારું વાંચન હોવું જોઈએ. 100% 33 તમારા પોતાના છે, યાદ રાખજો. પરીક્ષા પૂરા વિશ્વાસથી મુદ્દાસર અક્ષરોમાં લખો. તૈયારી ન હોય તેવા પ્રકરણમાં તમને જે આવડે તે લખીને આવો. યાદ રાખજો, પહેલા 4 જ પ્રકરણ આપણે કરેલા છે, પરંતુ બાકીના પ્રકરણો આપણે નથી કર્યા, અથવા તો ઓછા આવડે છે, અથવા તો એવરેજ આવડે છે, અથવા કોઈક વાર ભૂલી જવાય છે. એવા સંજોગોની અંદર યાદ રાખવાનું, આંકડા શાસ્ત્રનું જે કંઈ પણ આપણે મટીરિયલ્સ આપણી પાસે છે તેમાંથી એક વસ્તુની કાળજી રાખવાની છે. એક ફૂલસ્કેપની અંદર દરેક ચેપ્ટરના આપણે સૌથી પહેલા તો સૂત્રો અલગ કરી દઈશું. સૂત્ર અલગ કરવા અનિવાર્ય છે, કારણ કે સૂત્ર આવડતા હશે તો જ દાખલા થશે. એટલે ઘણીવાર ન આવડતા પ્રકરણમાં પણ તમને એમ લાગે કે આ દાખલામાં આ સૂત્ર આવી શકે, સૂત્ર પણ લખો. થોડું ઘણું તમને જે આવડતું છે કરીને આવો. જો તમે પેપર કોરું મૂકશો તો યાદ રાખજો, મિનિમમ પાસિંગ માર્ક્સ તમને મળશે નહીં. મિનિમમ 90 નું લખાયું હશે ને તો 45 જેટલું સાચું પડશે ને એમાંથી પણ માર્ક કટ થતા તમારે 33 સુધી આવી શકે છે. એટલે એક વસ્તુ યાદ રાખજો, માઇન્ડ સેટ કરજો, પેપર ગમે તેટલું હાર્ડ હોય, મારે A to F ના દરેક પ્રશ્નને લખવા છે. અને ન આવડે તેને માટે મેં વાત કરી, જે કંઈ પણ સૂત્ર પણ તમને આવડતા હોય, તેની થિયરી થોડી ઘણી આવડતી હોય, થોડું ઘણું કંઈક અંદર દાખલામાં જે રકમ છે તે પણ ઉતારીને થોડા ઘણા 2-4 એના કોલમ જે તમને ખબર છે એ પણ બનાવો. પણ સીધું આનું તો સૂત્ર જ નથી ખબર ને હું નહીં કરીશ એવી પદ્ધતિથી આગળ નહીં વધો. એક સ્ટેપના માર્ક હોય છે. કદાચ 2 તમારા કોલમ સાચો હોય તો એના પણ માર્ક મળી શકે. 31 ના 33 પણ થઈ શકે, 32 ના 33 પણ થઈ શકે. તો એક માર્ક માટે લડાઈ કરવાની હોય છે. જેને પાસ થવું છે, માત્ર કે હવે મારે કઈ રીતે પાસ થવું, બહુ કઠિન છે સ્ટેટ, તેને માટેના આ બધા ઉપાય આપણે બતાવ્યા છે. યાદ રાખજો, કોઈ પણ એક્ઝામની અંદર કોઈ પણ પેપર હાર્ડ હોવાનું નથી. દરેક આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપજો. બેસ્ટ ઓફ લક ટુ ઓલ માય ડિયર સ્ટુડન્ટ્સ. યુ કેન વિન ઇન ધ બોર્ડ એક્ઝામ. અવર સ્કૂલ રિઝલ્ટ વિલ બી 100%. તમે 100% તમારી સ્કૂલનું રિઝલ્ટ લાવશો જ, એવું મને પૂરો આત્મવિશ્વાસ છે. હંમેશા યુ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ, હું કરી શકું છું, એવું મગજમાં માઇન્ડસેટ કરજો. એન્ટાયર સ્કૂલ સ્ટાફ બ્લેસ યુ. આખો સ્ટાફ તમારા પર આશીર્વાદ આપશે. You all will give us definitely 100% રિઝલ્ટ. તમે 100% રિઝલ્ટ અમને આપશો જેવી મને આશા છે. આ વિડીયોના અંતે વિડીયોમાં જે કંઈ પણ છે તેનો અમલ કરજો. ન સમજાય તો 2 વાર વિડીયોને જોજો, કે જેથી કરીને તમારા ટાર્ગેટ તમે અચીવ કરી શકો. પેપરને આખું લખજો. ફરી પાછું કીધું છે, પેપર આખું લખવાનો ટાર્ગેટ રાખવાનો છે. અંતિમ પ્રશ્ન સુધી ફાઇટ કરજો. જીત તમારી છે, તમારી જ છે. પેપર ગમે તેટલું હાર્ડ હોય, એક વિશ્વાસ સાથે બેસજો કે મારા 40-50 માર્ક તો આવશે જ, હું પાસ થઈશ. આટલી સંપૂર્ણ સભાનતાથી તમે કરી શકશો. કેન યુ? યસ, હું કરી શકીશ. ઇફ એની રિક્વાયર્ડ એની હેલ્પ, call 4024/7 on the below my mobile number, that is called 96625324 9662532418. 966 25 32 418. રૂપેશ નાયક 24/7 તમારી સાથે જ છે. હું અવેલેબલ ન હોઉં તો તમારો મિસ કોલ જોઈને પણ તમારી સાથે રહીશ. પરંતુ અત્યારે જે કંઈ પણ તમને માહિતી મળી છે તેનો સંપૂર્ણ અમલીકરણ કરવાનો પ્રયાસ કરજો. યુ કેન વિન. બિલીવ ઇન યોરસેલ્ફ. Any tension, call me on this number. You can do it. Rupesh is here, not fear. આવતા વિડીયોમાં આપણે જોઈશું હિસ્ટ્રી સબ્જેક્ટ. હવે આપણે થોડા આર્ટ્સ તરફ જઈશું. આર્ટ્સનો હિસ્ટ્રી સબ્જેક્ટ, ત્યારબાદ સાયકોલોજી, સોશિયોલોજી, આ સબ્જેક્ટોના પણ આ જ રીતના વિડીયો તમને મળતા રહેશે. જોતા રહો, હસતા રહો, ટેન્શન ફ્રી રહો. Rupesh is here, not fear. Thank you. Bye bye. Take care. Have a nice day.